નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રીબડામાં રેકોર્ડ બ્રેક રક્તદાન થયું। સ્વર્ગસ્થ મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયા સેવા કાર્યો। પોરબંદરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ। શિયાળુ પાકની તૈયારી વખતે જ વરસાદથી ખેડૂતો ચિંતિત। પોરબંદર છાણા નગરપાલિકા દ્વારા બાકી વેરો ભરી જવા અપીલ। 5000થી વધુ બાકીદારોના નામ નોટિસ બોર્ડ પર ઝળક્યા। ગુજરાતમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ। ધોરાજી ઉપલેટાના આપના 2022ના ઉમેદવાર ભાજપમાં જોડાયા। ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાની આજે પ્રથમ પુણ્યતિથિ છે। ત્યારે મહિપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓનો દરિયો ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તો રક્તદાન કેમ્પના રેકોર્ડની સાથે 5000 લોકોએ દેહદાનના સંકલ્પ પણ લીધા હતા। સાધુ સંતોની હાજરીમાં આ સત્કાર્ય દ્વારા એકત્ર થયેલા રક્તદાન થેલેસેમિયા પીડિત અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓના ઉપયોગ માટે અપાશે। જોઈએ એક અહેવાલ। ગોંડલ પંથકના રીબડા ગામે સ્વર્ગસ્થ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહજી જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। રીબડા ક્ષત્રિય સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા, આરઆર ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા જાડેજા પરિવાર દ્વારા સેવાકીય કાર્યોની સરવાણીમાં વધુ એક મોરપીંછ સમાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સવારે 6 થી બપોરે 2 કલાક સુધી રીબડાના મિહિરાજ બજરંગબલી મંદિર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મહારક્તદાન કેમ્પના આયોજક અનિરુદ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તમામ સમાજના લોકો હાજર રહી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે। રાત્રિના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે, જેના દ્વારા એકત્ર થયેલ રકમ ગૌ સેવામાં વાપરવામાં આવશે। આજે મારા પિતાશ્રીની પ્રથમ પૂર્ણતિથિ હોય તે નિમિત્તે અમે મહારક્તદાનનું આયોજન કરેલ હોય, જે અંગે મારા પિતાશ્રીના ટેકેદારો તેમજ જે ચાહક વર્ગ છે તે તમામ સમાજના લોકો આજે અહીંયા ઉપસ્થિત છે અને આ બ્લડ કેમ્પમાં આશરે 4 થી 5000 બોટલ બ્લડ થશે। જે આજે ઘણા બધા લોકો એમ કે આજે જે લોકો બ્લડ દેવા આવ્યા છે એમાંથી 4 થી 5000 લોકોએ અંગદાન કરવાનું સંકલ્પ કરેલ છે। રીબડામાં રક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રક્તદાન કેમ્પમાં ટાર્ગેટ કરતાં પણ વધુ 4 થી 5000 બોટલ રક્ત એકઠું થયું હતું। રક્તદાન માટે લોકોનો પ્રવાહ એટલો અવિરત રહ્યો કે સૌરાષ્ટ્રની 8 જેટલી વિવિધ બ્લડ બેંકો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી રહી હોય તેમ છતાં રક્તદાતાઓને રક્ત આપવા રાહ જોવી પડી હતી। રીબડા ખાતે મહારક્તદાન કેમ્પના સફળ આયોજનને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો હાજર રહ્યા હતા અને સંતો દ્વારા આયોજક રાજદીપસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું। આ તકે રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેમ્પ દ્વારા 5000થી વધુ બોટલ રક્તદાન એકત્ર કરાયું છે। હજી તો કાંઈ આંકડા નથી આવ્યા। અત્યારે 11 વાગ્યાનો સમય થયો છે। અમારે પોણા 200 બેડ મૂક્યા હતા અમે અને અમારો ટાર્ગેટ 2500-3000 બોટલનો હતો અને એ તો લગભગ 3000 બોટલો તો થઈ ગઈ હશે અને હું માનું ત્યાં સુધી હવે 5000 બોટલો ઉપર જશે। એટલે અમારો આપ જોઈ રહ્યા છો કે જે ટાર્ગેટ હતો એના કરતાં 10 ગણું લોકોનો પ્રતિસાદ મળ્યો છે અને બધા ખંભે મેળવીને અમારી સાથે સેવાના કાર્યમાં જોડાણા છે। અત્યારે અમે કરી છીએ અને 3 પેઢીથી કરતા આવીએ છીએ, એટલે આગળ પણ કરતા રહેશું। 3 પેઢીથી કરતા આવીએ છીએ। મેં તમને કીધું હતું એમ ભાઈ કે એક મેં ફાઉન્ડેશન ચાલુ કર્યું છે, આરઆર ફાઉન્ડેશન, જેમાં અમે ક્યાંય પણ ફંડ લેતા નથી, ક્યાંય પણ કોઈ દી આજીવન હું એટલી ખાતરી આપું છું આપના માધ્યમથી કે હું જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી ફાઉન્ડેશનમાં 1 રૂપિયો પણ ફંડ લેવામાં નહીં આવે
પણ ફાઉન્ડેશન એક એવું માધ્યમ અમે કર્યું છે કે જેનાથી લોકો અમારી સાથે જોડાય અને જેમ હું મારા વિસ્તારમાં ગોંડલ કે રાજકોટમાં જેમ મારા વિસ્તારમાં મારી ટીમ સાથે બધા ગરીબોને મદદ કરું છું, એવી જ રીતે આખા ગુજરાતમાં ટીમ બનાવી છે કે આખા ગુજરાતમાં ગરીબોની મદદ થાય અને 2-3 મહિનામાં જ અમે 10,000થી વધારે મેમ્બરો થઈ ગયા છે અને હજી આગળ જતા લાખો મેમ્બરો જોડાશે એવી હું ખાતરી આપું છું. રીબડા ખાતે રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાવાની સાથે 5,000 લોકોએ દેહદાનના સંકલ્પ પણ લીધા હતા. રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા શરૂ કરાયેલ સેવાકીય પ્રવૃત્તિની સરવાણીમાં તમામ લોકોએ સ્વયંભૂ જોડાઈ જાડેજા પરિવારની પહેલને બિરદાવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગત રાત્રિના કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બડા પંથકમાં શીશલી, શિંગણા, ખાંભોદર, ફટાણા, નાગકા અને મજીવાણા સહિતના ગામોમાં માવઠું વરસ્યું હતું. હાલ ધાણા અને જીરું સહિતનો રવિ પાક તૈયાર થવાની આરે છે, ત્યારે આજ માવઠાથી ખેડૂતોને મોટે પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પોરબંદરમાં ટ્રક મારફત થતી વિદેશી દારૂની મોટી હેરાફેરી કમલાબાગ પોલીસે પકડી પાડી છે, જેમાં પોરબંદરના કલ્લીપુલ પાસેથી પોલીસે વિદેશી દારૂના 528 પાઉચ અને 12 બોટલ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરને ધરપકડ કરી છે. પોરબંદરમાં કમલાબાગ પોલીસ મથકના બાહોશ કોન્સ્ટેબલ વિજયભાઈ જોશીને એવી બાતમી મળી હતી કે રાજકોટ તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને એક ટ્રક પોરબંદર તરફ આવી રહ્યો છે. તેથી કમલાબાગ પોલીસ મથકના પીઆઈ પરમાર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક નરસન ટેકરીથી કલીપુલ સુધીમાં ગોઠવાઈ ગયો હતો અને ગત રાત્રે 8 કલાકને 35 મિનિટે શંકાસ્પદ ટ્રક પસાર થતા પોલીસે તેને અટકાવી ડ્રાઈવર ક્લીનરની પૂછપરછ કરી હતી, જેમાં ટ્રક ચાલક રાજેશ કરશનભાઈ સોઢા 65 વર્ષનો વૃદ્ધ હતો, જેણે છાયાના મારુતિનગર 4 રસ્તે આવેલ ગોકુલધામ સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું, જ્યારે ક્લીનરે પોતે પોરબંદરમાં વીરભનુની ખાંભી પાસે હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતો શિશુપાલ જગન્નાથ ધુમાલ હોવાનું જણાવ્યું હતું. ટ્રકની તલાશી લેતા ડ્રાઈવરની સીટના પાછળના ભાગે સોફા નીચેથી ખાનું મળી આવ્યું હતું. એ ખાનામાંથી પૂઠાના બોક્સ અને બાચકું મળતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમાંથી વિસ્કીના 52,800 રૂપિયાની કિંમતના 528 પાઉચ મળી આવ્યા હતા. તે ઉપરાંત 6,240ની કિંમતની વિસ્કીની 12 બોટલ પણ કબજે થઈ હતી. કુલ 59,040 રૂપિયાનો વિદેશી દારૂ તથા 9 લાખ રૂપિયાની કિંમતનો ટ્રક તેમજ 2 મોબાઈલ સહિત કુલ રૂપિયા 9,64,540નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે રાજેશ અને શિશુપાલની આખરી પૂછપરછ હાથ ધરીને આ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા હતા અને કોને પૂરો પાડવાનો હતો તે અંગેની માહિતી બહાર લાવવાની કામગીરી હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકાએ લોકોને બાકી વેરા ભરી જવા અપીલ કરી છે અને લાંબા સમયથી જ્યાં આસામીઓનો વેરો બાકી છે તેઓના નામ પણ પાલિકાના નોટિસ બોર્ડ પર લગાડ્યા છે. પોરબંદર છાયા નગરપાલિકાના ચીફ ઓફિસરે એક યાદીમાં જણાવ્યું છે કે પોરબંદર છાયા નગરપાલિકાના કરવેરાઓ જેવા કે હાઉસ ટેક્સ, એજ્યુકેશન સેસ, સફાઈ વેરો, સ્ટ્રીટ લાઇટ વેરો, પાણી વેરો તથા ગટર વેરો વગેરેના માંગણા બિલો તથા માંગણા નોટિસો બજાવી દેવામાં આવેલ છે. એમ છતાં સમયસર ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ નથી, જે પરત્વે હાલ જપ્તીનું અભિયાન ચાલુ છે, જેમાં બાકીદારોના ઘરે જઈ ઢોલ નગારા વગાડવા, મિલકત સીલ કરવી તેમજ પાણી કનેક્શન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે, જેથી કોઈ પણ અરજદાર દ્વારા કોઈ પણ પ્રકારની મિલકત વેચાણ ખરીદ કરતા પહેલા નગરપાલિકાના કરવેરાઓ તાત્કાલિક ભરપાઈ કરવા જાણ કરવામાં આવી છે. અન્યથા ટેક્સ ભરપાઈ કરવાની જવાબદારી મિલકત ખરીદ કરનારની રહેશે તેમજ રિબેટ પેનલ્ટીના નિયમો લાગુ પાડવામાં આવેલ છે, જેથી સમય મર્યાદામાં વેરાઓ ભરવામાં નહીં આવે તો વ્યાજ સહિતની રકમ ભરવાની રહેશે, જેથી આપના બાકી રહેતા તમામ પ્રકારના કરવેરાઓ વહેલી તકે ભરપાઈ કરવા જાણ કરવામાં આવે છે. તેમજ આવા બાકીદારોની યાદી પાલિકાના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. કરદાતાની સુવિધા ખાતર જાહેર તહેવારો તથા રજાના દિવસો દરમિયાન કરવેરા ભરવા હાઉસ ટેક્સ શાખા સવારે 11 થી 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. પોરબંદર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રીની યાદી જણાવે છે
કે પોરબંદરની અંદર જેમ કે ધરમપુર છે, કાપડ છે, જુબેલી, બોકીરા, છાયા વિસ્તાર, જેમ કે સાંદીપનીની સામેનો વિસ્તાર, છાયા વિસ્તારની અંદર પોરબંદરની અંદર એવી પ્રોપર્ટીઓ આવેલી છે જેમને અગાશીઓ છે ખુલ્લી, એ બિલ્ડરો પાસે છે અત્યારે હાલમાં. એ પણ એને જાણ કરીએ છીએ, નોટિસો આપી છે, બિલ આપી દીધા છે, પણ તો પૈસા ભરતા નથી. અને આપણે જે જમીનોનો ખુલ્લા પ્લોટ છે એમના પણ અમે લોકોએ નામાવલી બહાર પાડેલી છે કે ભાઈ આ લોકોને આટલા આટલા પ્લોટ છે, આટલા આટલા રૂપિયા છે, કે અમે નીચે નગરપાલિકાની નોટિસ બોર્ડ ઉપર બધાના નામ સહિત અમે દર્શાવેલા છે. તો અમે પબ્લિકને અનુરોધ કરીએ છીએ કે ભાઈ જેમ બને તમે તમારા પૈસા વહેલા તકે ભરી દો, તો તમને વ્યાજ અને પેનલ્ટી તમને ન લાગે. તો તમે અત્યારના જેટલા 5-5 વર્ષના 10 વર્ષના કોઈ પણના રૂપિયા છે તેમના ઘણા બધાના બાકીઓ રોકાય છે. એ ઉપરાંત ઘણી ફેક્ટરીઓ એવી છે કે જે ચાલુ કન્ડિશનમાં છે, અમુક બંધ કન્ડિશનમાં છે, એમને પણ નોટિસો આપેલી છે, એમને પણ જાણ કરેલા છે કે તમારા બાકી વેરા ભરી દો તો તમને વ્યાજ એટલું લાગે નહીં અને પેનલ્ટી પણ એટલી ચડે નહીં. તો એમને પણ જાણ કરેલી છે, એમને પણ જવાબ આપતા નથી. એટલે આજ રોજ મારા ચીફ ઓફિસર સાહેબે આદેશ મુજબ 16 જગ્યાએ અમે લોકોએ જપ્તી વોરંટ કરેલા છે અને અમે ટૂંક સમયની અંદર એની અમે જપ્તી કરશું અને સીલ મારવાની કાર્યવાહી કરવા માટે અમારા શ્રી ગૌરવભાઈ પટેલ પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરનો આદેશ આપવામાં આવેલો છે. ગઈકાલે મિટિંગ હતી, અમને એ જ કીધું કે ગમે એમ કરી અને આની જપ્તી કરો અને સીલ મારવાની કાર્યવાહી કરો. પોરબંદરમાં 4 કરોડથી વધુનો વેરો લાંબા સમયથી બાકી હોય તેવા 5,000થી વધુ બાકીદારોના નામ પણ પાલિકાના નોટિસ બોર્ડ પર લગાડ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુતિયાણા ગામે એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના કુતિયાણા ગામે રહેતા વિરમ માનસિંહ વાઘેલા નામના યુવાન પર તેમના ભાઈ બાબુ માનસિંહ વાઘેલાએ સામાન્ય બાબતે લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાન અને તેની પત્નીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કુતિયાણા ચાંડિયા શેરી અમે બકરા સારીની છોકરી એવી ને હું બકરી બે બાંધી, એક બકરી વિયાણ બકરીના ઘરે વહી ગઈ ને હું કહેવા ગયો તો મને સડક માથે આવીને 3 લાકડીને ઘા કરી લીધા. 3 લાકડી માથામાં મારી, 3 લાકડી પગમાં મારી ને મારી ઘરવાળીને હોત લાકડી મારી 2-3 બાબુભાઈ. પછી પોલીસ સ્ટેશને ગયો તો મને દવાખાને ગયો તો કુતિયાણાથી મૂકીને કીધું પોરબંદરને લઈ જવું પડશે ભાઈને. આ ઘટનાને લઈને પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અવારનવાર અરજદારોને આધાર કાર્ડની કામગીરી માટે હેરાન થવું પડતું હતું, ત્યારે આજથી પોરબંદર પાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં અનેક જગ્યા ઉપર આધાર કાર્ડ સેન્ટર આવેલ છે, પરંતુ આધાર કાર્ડ સેન્ટર અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે, જેથી અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી. પોરબંદર પાલિકા ખાતે આજથી આધાર કાર્ડ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પોરબંદર છાયા નગરપાલિકામાં આજથી આધાર કાર્ડની શુભ શરૂઆત થઈ ગઈ છે. નાના બાળકથી માંડી અને મોટા સુધીના બધા માટેની આ સુવિધા અહીં છે. એક દિવસમાં અત્યારે 50ની કેપેસિટી છે, 50 આધાર કાર્ડની, એટલે 50 ટોકન પહેલાં આપશું અને જે પછી 51મું હશે એ નેક્સ્ટ ડેથી લેશું. એટલે બધી જ જાહેર પોરબંદરવાસીઓને મારી વિનંતી છે કે આધાર સેવાનો લાભ વધુમાં વધુ આપણે પોરબંદર છાયા નગરપાલિકા સેવા સદન ખાતે લેજો. આ આધાર કાર્ડ સેન્ટરમાં પ્રતિદિન 50 જેટલા અરજદારોને ટોકન આપવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ બેંક સોસાયટી પાસેથી લોન લેનારે આપેલો ચેક પરત ફરતા ગુનો દાખલ થયો હતો, જેમાં આરોપીને 1 વર્ષની સજા અને ચેક કરતા ડબલ રકમનો દંડ ફટકાર્યો છે. હાલ આધુનિક જમાનામાં સરકાર મોટા ભાગના વ્યવહારો બેંક મારફતે કરવાનો આગ્રહ રાખતી હોય ત્યારે સમગ્ર ભારતમાં ચેકો મારફતે વ્યવહાર વધી ગયેલ છે. તેની સામે ચેકો પાછા ફરવાના પણ અનેક બનાવો બનતા રહે છે. એટલું જ નહીં, બેંકોમાંથી તેમજ મંડળીમાંથી લોન લઈને અને ત્યાં પણ રકમ ભરવા માટે ચેકો આપીને તે ચેકો પાછા ફરતા હોવાના બનાવો બનતા જાય છે. અને તે જ રીતે પોરબંદરની સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ એન્ડ કોઓપરેટિવ સોસાયટી પોરબંદરમાંથી વિજય પડુભાઈ પાંજરી દ્વારા લોન લીધેલી હતી. તે લોન સંબંધે પોતાની મિલકત પણ મોર્ગેજ મૂકી આપેલી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે
વિજય પડુભાઈ પાંજરી દ્વારા સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને ₹3,60,000 પૂરાને તારીખ 25 ઓક્ટોબર 2018નો ચેક આપ્યો હતો અને તે ચેક પાસ થઈ જશે તેવી ખાતરી અને વિશ્વાસ આપ્યા હતા. એમ છતાં તે ચેક પાછો ફરતા સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોરબંદર દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી હતી અને તે ફરિયાદ કોર્ટમાં ચાલી જતા સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોરબંદરના ચેરમેન સામંતભાઈ ઓડેદરા દ્વારા તેમના એક્ઝિક્યુટિવ ઓફિસર વલ્લભભાઈ પટેલિયાને સત્તા આપી હતી, જેથી તેઓએ કેસ દાખલ કરી જુબાની આપતા અને કાયદેસરનું લેણું પુરવાર કરતા આરોપીએ ચેક આપેલ હોવાનું પુરવાર થયું હતું, જેથી પોરબંદરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ ભાટિયા દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા કાયદાની જોગવાઈઓ ધ્યાને લઈ આરોપી વિજય પડુભાઈ પાંજરીને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સજા કરવાનો હુકમ કર્યો છે, તેમજ ચેકથી ડબલ રકમનો દંડ ભરવાનો હુકમ પણ કર્યો છે અને તે રીતે બેંકોમાંથી કે મંડળીમાંથી લોન લઈને પૈસા ન ભરવાના ઈરાદે ચેકો આપી અને બેંક સાથે છેતરપિંડી કરનાર આવા લોન લેનારને આ ચુકાદો ચેતવણીરૂપ ગણી શકાય. આ કામમાં ફરિયાદી પોરબંદર સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવગણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી તેમજ માહી પુરોહિત રોકાયેલા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોનો પગાર 4 માસથી બાકી હોવાથી તેઓ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઉપરાંત આ સફાઈ કામદારોના અન્ય મહત્વના પ્રશ્નોનું પણ નિરાકરણ થયું નથી, જેથી આ અંગે ભાજપ સફાઈ કામદાર સેલ દ્વારા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને આવેદન પાઠવાયું છે. પોરબંદર ભાજપ સફાઈ કામદાર સેલના આગેવાનોએ પાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને સાથે રાખી પાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિત આવેદન પાઠવ્યું છે, જેમાં જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોના 4 માસથી પગાર બાકી હોવાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, આથી તેઓના પગાર વહેલી તકે ચૂકવી આપવામાં માંગ કરી છે. આ ઉપરાંત સફાઈ કામદારોના અન્ય મુદ્દાઓ, જેમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, કામદારોને નિવૃત્તિ બાદ તેમના બાકી નીકળતા પૈસા 90 દિવસમાં ચૂકવી આપવા તેમજ પેન્શન પ્રથા ચાલુ કરવા સહિતની માંગ કરાઈ હતી. મારું નામ દિલીપભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજના પૂર્વ પ્રમુખ અને સફાઈ કામદાર યુનિયનના શહેર પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. અત્યારે ઓલરેડી પોરબંદર છાયા નગરપાલિકાના જે સફાઈ કામદારોના જે પ્રાણ પ્રશ્નો બાબતે એનું અમે આ પ્રમુખ છે અને ચીફ ઓફિસર સાહેબને અમે આવેદન આપ્યું છે અને આવેદનની હારે હારે અમે રજૂઆત અમારી એવી છે કે જે સફાઈ કર્મચારીઓને જે 4-5 મહિનાના પગાર ચડી ગયા છે એની પણ અમે રજૂઆત કરી છે અને એ સિવાયના અમારા જે પ્રાણ પ્રશ્નો છે 8 થી 9 જેટલા એ પણ અમારે રજૂઆત કરી છે અને અમને પૂરેપૂરો ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તરફથી અમને ખૂબ સહકાર મળે એવી અપેક્ષા સાથે અમે આવેદન આપ્યું છે અને અમને જો સહકાર આપશે તો અમે ઓલરેડી અમારે સહકાર આપશે તો અમે નગરપાલિકાને પણ અમે સહકાર આપશું અને સાથે સાથે જો અમને અમારા પ્રાણ પ્રશ્નો બાબતે થોડા ગંભીર થાય અને અમારા ગંભીર પ્રશ્નોની નિવારણ કરશે એવી અમારી અપેક્ષા છે ચીફ ઓફિસર અને પ્રમુખ સાહેબ. પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખને કરાયેલી આ રજૂઆત વખતે મોટી સંખ્યામાં આગેવાનો અને સફાઈ કામદારો જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર રાજકોટ હાઈવે પર વરવાડા ગામ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર વરવાડા ગામ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાળપા નીતિન, દિનેશ ચાળપા, રાકેશ ગોવિંદ અને બાઈસિંગ રઘુ અજનાર નામના 3 યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત રોંગ સાઈડમાં એક બાઇક ચાલક આવતો હોવાથી થયો હોવાનું જાણવા મળે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની અછત જોવા મળી રહી છે, ત્યારે મેડિકલ કોલેજ હેઠળ 40 જેટલા સિક્યુરિટી સ્ટાફની ભરતી કરવામાં આવી છે. પોરબંદરની ભાવસીજી સરકારી તેમજ લેડી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે. આ વિભાગોમાં
પૂરતા સિક્યુરિટી સ્ટાફના અભાવે અવારનવાર ચોરી સહિતના બનાવો સામે આવે છે, જેથી પોરબંદરની મેડિકલ કોલેજ હેઠળ બંને હોસ્પિટલમાં 40 જેટલા સિક્યુરિટી સ્ટાફની ભરતી કરવામાં આવી છે, જેમાં 10 જેટલા લેડી હોસ્પિટલ સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવી છે. હા, એ થોડુંક શું છે કે આપણે મેડિકલ કોલેજ ચાલુ થયા પછી છે ને હોસ્પિટલમાં ભીડ ખૂબ વધી છે. અવારનવાર ક્યાંક ચોરીના બનાવ બને છે, થોડા નાના મોટા, અને ખાસ કરીને અસામાજિક તત્વો જે છે એ અવ્યવસ્થા બહુ ઊભી કરે છે. ઘણી વખત તો રખડતા કૂતરા ઢોર બિલ્ડિંગમાં ઘૂસી જાય છે. આ બધી તકલીફો જોતાં અમે ઉપરી અધિકારીઓને અમારા હેડ ઓફિસને જાણ કરી કે સર આનું કંઈક કરો, તો ત્યાંથી એ લોકોએ અમને 40 સિક્યુરિટી એક્સ્ટ્રા ભરવાની પરમિશન આપી હતી. અને એની પ્રોસેસમાં અત્યારે ખાસ કરીને પહેલું તો અમારું ફોકસ એક આ લેડી હોસ્પિટલનું હતું, જ્યાં આવા તત્વો બહુ ઘૂસી જતા હતા, એટલે ત્યાં, અને ભાવસિંહજી હોસ્પિટલમાં મહિલા વોર્ડમાં ત્યાં લેડીઝની સિક્યુરિટી ખાસ કરીને સારી રીતે વધે, એટલે ત્યાં 10 જણાની 10 લેડીઝની ભરતી કરી છે, 9 કે 10ની, અને બીજી ભરતીની પ્રક્રિયા ચાલુ છે હજી. એટલે જ્યાં જ્યાં જગ્યાએ અમારે પોઈન્ટ અમને લાગશે કે અહીંયા વધારવાની જરૂર છે, એવી રીતે અમે ભરતી કરશું. પણ અત્યારે 9 થી 10 મેં મારા ન્યૂઝ પ્રમાણે આ મહિલાઓને મેં કવર કરવા માટે ખાસ કરીને ભરતી કરાવી છે. હોસ્પિટલમાં હાલ સિક્યુરિટી સ્ટાફની ભરતી થઈ જતા હવે ચોરી સહિતના બનાવોમાં પણ ઘટાડો થશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શીતલા ચોકમાં એક મિલકતના નવીનીકરણ દરમિયાન વર્ષો જૂના ભાડૂતને ભારે હેરાનગતિ ઊભી થઈ છે. આથી ભાડૂતે પોતાની મુશ્કેલી અંગે પાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોરબંદરના શીતલા ચોક વિસ્તારમાં 7 દાયકાથી વધુ સમયથી ભાડાની દુકાન ધરાવતા યોગેશભાઈ નાથાલાલ ખોડાએ ચીફ ઓફિસર, પુરાતત્વ વિભાગ અને પોલીસ વિભાગ વગેરે સ્થળોએ આ બાબતે લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા મુજબ તેઓ 70 વર્ષથી શીતળા ચોકમાં ભાડાની દુકાન ધરાવે છે. હાલ મકાન માલિક દ્વારા હાલ તે ઇમારતનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જેમાં તેમની દુકાનને પણ નુકસાન થઈ રહ્યું છે. આ કામ અંગે તેઓને જાણ પણ કરાઈ ન હતી કે વિશ્વાસમાં પણ લીધા ન હતા. ત્યારે હાલ મકાનના કામ દરમિયાન ઉપરથી પથ્થરો પડે છે, તેમજ ધૂળ અને ડસ્ટિંગની પણ સમસ્યા રહે છે. મારું નામ યોગેશભાઈ નાથાલાલ ખોડા. હું ખાલી બારદાનનો વેપાર કરું છું. શીતલા ચોકે મારી દુકાન આવેલી છે. જૂની 70 થી 80 વર્ષ મારા દાદાના નામની ભાડા ચીઠી છે, તે અમે સંભાળેલ છે, મને વારસામાં મળેલ છે, ને અમે ત્યાં દુકાન ધરાવીએ છીએ. અમારા મકાન માલિકે કોઈ પણ જાતનો અમારા ઉપર મકાન પાડવા બાબતમાં કે કોઈ પણ બાબતમાં મિટિંગ કરેલ નથી, અમારી સલાહ લીધેલ નથી, અથવા એ લોકોએ કંઈ અમને જાણ કરેલ નથી, ને એની રીતે પાડવા માંડ્યા છે. જે કીર્તિ મંદિરનો આપણે સરકારે નિયમ કરેલ છે કે 300 મીટરની અંદર કોઈ પણ મકાન પાડી ન શકે, અથવા ત્યાં નવું બિલ્ડિંગ બનાવી ન શકે. જે રજવાડી વખતનો મોરો છે, ડિઝાઇન છે, એ બધી પૂરી કરી નાખી છે આ લોકોએ, ને આ લોકો દાદાગીરી બહુ કરે છે. અમે ગાંધીનગર, જુનાગઢ, રાજકોટ ખાતા પુરાતત્વવાળાને જાણ કરેલ છે, પ્લસ પોરબંદર નગરપાલિકાને રજીસ્ટર કરેલ છે, ને નગરપાલિકામાં રૂબરૂ અરજી દેવા ગયા હતા કે આ લોકો 70-80 ફૂટથી જાહેર રોડ ઉપર પથ્થરો ફેંકે છે, ભરતી ફેંકે છે, બધું આવી રીતે ત્રાસ કરે છે. ને જાહેર પબ્લિકમાં કોઈને પણ લાગે, અમારા માણસોને લાગે, અમે અવર જવર કરતા હોય. અમારે સવારે 9 વાગે દુકાન ખુલે, રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. તો એમાં અમને અમારી તકલીફ થાય, પથ્થર લાગે તો શું થાય, અમારું મોત થઈ જાય તો શું કરવાનું. અમારી જૂની દુકાન હોવાથી મકાન માલિક કોઈ પણ જાતની બાંહેધરી આપતા નથી, નથી લેખિત જાણ કરતા, નથી કંઈ અમને વિશ્વાસમાં લેતા. ને આમાં અમારો જાનની સલામતી કોઈ જાતની છે નહીં. તમે જોઈ શકો છો આમાં કે આ મકાન કેવું છે. શું નામ મકાન માલિકનું? મકાન માલિકનું નામ છે સિરાજ બેન્જામિન બેરા, ફરહાન બેન્જામિન બેરા. કાપડની દુકાન છે એ લોકોની, ને પૈસે ટકે જોરદાર છે, ને માથાભારે છે. ને અમને આમાંથી એને કાઢી મૂકવા છે. એનો કોન્ટ્રાક્ટરનો માણસ મોહમ્મદભાઈને અમે રૂબરૂ બોલાવેલા કે ભગવાન અમારી દુકાનના પથ્થરો પડવા માંડ્યા છે. અમારી દુકાનમાં એ લોકોની પરમિશનથી 2 એંગલે મારેલા છે, ને બહુ જર્જરિત મકાન છે. તો એનો માણસ મોહમ્મદભાઈ છાયા એમ બોલ્યો કે આ તો બધું પડશે, તમે મરી જાવ તો ગોયરા, અમારે કઈ નંબરે કે અમને તો મકાન માલિકે કીધેલ છે. ને નગરપાલિકામાં અમે જાણ કરેલ છે. ત્રિવેદીભાઈને રૂબરૂ દેવા ગયા હતા, ચેતનાબેન તિવારીના કહેવાથી, પ્રમુખ સાહેબના, કે ભાઈ તમે કોપી આપી જાઓ. 26 તારીખે જાણ કરી હતી, પણ જાહેર રજાઓ હતી, શનિ રવિ સોમ
અમે સોમવારે અરજી આપેલ છે ને તે લોકોએ લઈને હજી સુધી કંઈ કર્યું નથી. તો અમારી વિનંતી છે, પ્રમુખ શ્રી એક્ટિવ છે ચેતનાબેન તિવારી, તો એને વિનંતી કે આ લોકો પથ્થર ફેંકે છે, જરા તમે નિરીક્ષણ કરીને અમને ન્યાય આપવો. આથી આ કામગીરી અટકાવવા અને સ્ટે આપવા પણ અરજદારે માંગ કરી છે અને પુરાતત્વ ખાતાની મંજૂરી વગર થતું હોવાના આક્ષેપ પણ કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર ખાતે કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યપાલના હસ્તે આર્ટ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. ઉપરાંત કોસ્ટગાર્ડ સ્થાપના દિવસની કેક કાપી ઉજવણી કરાઈ હતી. ઇન્ડિયન કોસ્ટગાર્ડના 48મા સ્થાપના દિવસ એટલે કે તારીખ 1 ફેબ્રુઆરીના રોજ કોસ્ટગાર્ડના પોરબંદર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર 1 ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં ગરિમામય સમારોહ યોજાયો હતો. રાજ્યપાલે કોસ્ટગાર્ડના અરવલ્લી ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ઓડિટોરિયમમાં યોજાયેલા સમારોહમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડ રાત દિવસ રાષ્ટ્રની સેવામાં સમર્પિત છે. તેઓએ ભગવાન શ્રીરામે સમુદ્રમાં જવા માટે દાખવેલી વીરતાનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું હતું કે વીરતા અને શૌર્યને લોકો યાદ રાખે છે. કોસ્ટગાર્ડનું કાર્ય પણ વીરતા અને શૌર્યનું છે. કોસ્ટગાર્ડની વીરતાનું દેશને ગૌરવ છે. ભારતીય તટરક્ષકે દેશમાં ઘુસાડવામાં આવી રહેલું ₹500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ભારતની યુવા પેઢીને નુકસાનકારક આ ડ્રગ્સ પકડીને કોસ્ટગાર્ડે રાષ્ટ્રની સેવા કરી છે. એ જ રીતે સમુદ્રમાં ફસાયેલા હર કોઈ નાગરિકને બચાવી સલામત રીતે બહાર લાવવાનું કાર્ય કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. બિપરજોય વાવાઝોડું અને અન્ય કુદરતી આફતો વખતે કોસ્ટગાર્ડના જવાનોએ રાત દિવસ સેવા કાર્ય કર્યું છે. તે અંગે રાજ્યપાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કોસ્ટગાર્ડના તમામ અધિકારીઓ તથા જવાનોને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં કમાન્ડર રિજિયોનલ હેડક્વાર્ટર ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર AK હરવોલા TMએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ વયમ રક્ષામના સૂત્રને સાર્થક અને ચરિતાર્થ કરવા કટિબદ્ધ છે. કોસ્ટગાર્ડે સતત તેનું સામર્થ્ય વધાર્યું છે અને આજે દરિયાઈ સીમા ક્ષેત્રમાં વૈશ્વિક સ્તર પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. કાર્યક્રમમાં 48મા સ્થાપના દિન અંતર્ગત કેક કાપી હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોસ્ટગાર્ડ પરિવારના બાળકો, વિદ્યાર્થીઓએ દેશભક્તિ સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. નેહા કુમારીએ રેતીચિત્ર દ્વારા કોસ્ટગાર્ડનું સામર્થ્ય અને ગૌરવ પ્રસ્તુત કર્યું હતું, તો કોસ્ટગાર્ડના અધિકારીએ ગિટાર સાથે રાષ્ટ્રભક્તિનું ગીત પ્રસ્તુત કર્યું હતું. આ કાર્યક્રમમાં ફ્લેગ ઓફિસર નેવી, ગુજરાત નેવલ એરિયા અનિલ જગ્ગી, ADG KR સુરેશ તેમજ કલેક્ટર KD લાખાણી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તેમજ કોસ્ટગાર્ડના સિનિયર અધિકારીઓ, જવાનો તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના MM સ્કૂલ ખાતે શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેથી પોરબંદર જિલ્લા NSUI દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને બંગડી આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે સ્કૂલમાં શિક્ષકોની તાત્કાલિક નિમણૂક થતા આજે NSUI દ્વારા શિક્ષણાધિકારીઓનું ફૂલેથી સન્માન કરવામાં આવ્યું છે. પોરબંદરની MK ગાંધી સ્કૂલમાં જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં આખરે વાલીઓ, વિદ્યાર્થીઓ અને NSUI સંગઠનની એક જીત થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે આ 26 શિક્ષકોને છૂટા કરી દેતા રજૂઆતો છતાં પણ કોઈ પણ અધિકારી યોગ્ય નિર્ણય નહોતું લઈ શકતું અને હમણાં બે દિવસ પહેલાં પણ શિક્ષણ અધિકારી ઓફિસ ખાતે વાલીઓ અને NSUIએ હોબાળો મચાવ્યો હતો અને એવી માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે અમને ગુજરાતી નહીં પણ ઇંગ્લિશના શિક્ષકો આપો. ત્યારે એવી પણ એક માંગ કરી હતી કે આપ 2 દિવસમાં અમને જો યોગ્ય જવાબ નહીં આપો તો આજે અમે આપની ટેબલ ઉપર બંગડીઓ ફેંકી છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરીશું. ત્યારે શિક્ષણ અધિકારી એવો જવાબ આપ્યો હતો કે હું તમને 2 દિવસમાં શિક્ષકો મૂકી આપીશ એવી ખાતરી આપી. ત્યારે NSUI અને વાલીએ એવું કીધું હતું કે સાહેબ આપ જો 2 દિવસમાં નિર્ણય કરશો તો અમે તમારું ફૂલોથી સ્વાગત કરશું. ત્યારે આજે 2 દિવસ બાદ ત્યાં શિક્ષકો 19 જેટલા શિક્ષકો નિમવામાં આવ્યા છે. ત્યારે આજે NSUIએ ફૂલોની વરસાદથી તેમનું સ્વાગત કર્યું હતું, આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિદ્યાર્થીઓ NSUIની સૌથી મોટી જીત છે.
ગુજરાતમાં રાજ્ય સરકારની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે, જેમાં ધોરાજી ઉપલેટા વિધાનસભાના 2022ની આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિપુલ સખિયાએ રાજીનામું આપી દીધું છે અને ભૂપત ભાયાણી સાથે અન્ય કાર્યકરો સહિત 3 તારીખે ભેસાણ ખાતે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. હું વિપુલ સખિયા 2022 વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ધોરાજી ઉપલેટા આમ આદમી પાર્ટી. ગઈકાલે રાત્રે મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈને મારું રાજીનામું ગઈકાલે રાત્રે આપ્યું. આજ રોજ પત્રકાર મિત્રોને પણ હું જણાવું છું કે મેં મારું આમ આદમી પાર્ટીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે અને જે પણ મિત્રોએ, સગા સંબંધીઓએ, કાર્યકર્તાઓએ અને ઉપલેટા ધોરાજીની જનતાએ જેને પણ મને સાથ સહયોગ આપ્યો હતો એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ચૂંટણી પહેલા પણ સતત સવારથી સાંજ સુધી હું મારા મત વિસ્તારમાં પ્રવાસ કરતો હતો અને જે પણ ગામના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને રજૂઆત કરતો હતો અને તાત્કાલિક ધોરણે જેટલા પણ પ્રયાસો થતા હતા એનો હું નિવાળો લાવતો હતો. રાજીનામા આપ્યા બાદ પણ હર હંમેશ આ જે કામગીરી હતી એ મારી ચાલુ જ રહેશે. અને ખાસ એ જણાવવાનું કે આવનારી 3 તારીખે ભેસાણ ખાતે સવારે 10 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ, પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોગરા સાહેબ, રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા તેમજ રાજકોટ જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા અને ઘણા બધા સંગઠનના આગેવાનો સાથે ભૂપતભાઈ ભાયાણીએ જે રાજીનામું આપ્યું હતું તે પણ ભાજપમાં જોઈન્ટ થવાના છે. અને એમની સાથે હું અને મારા સાથી મિત્ર આંદોલનકારી જસ્મીનભાઈ હિરાણી, ઉપલેટા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રભારી દિલીપભાઈ ફળદુ તેમજ આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાના છીએ. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. હાજા રણમલ મોઢવાડિયા નામના આ યુવાનની પત્ની છેલ્લા 1.5 વર્ષથી રીસામણે ચાલી ગઈ હતી. તે પોતે એકલો રહેતો હતો અને તે દરમિયાન તેનું મોત નીપજ્યું છે. ત્યારે આ યુવાનનું અકસ્માતે મોત થયું છે કે કુદરતી મરણ છે તે અંગે કમલાબાગ પોલીસે તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રીબડામાં રેકોર્ડ બ્રેક રક્તદાન થયું. સ્વર્ગસ્થ મહિપતસિંહજી જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે યોજાયા સેવા કાર્યો. પોરબંદરના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. શિયાળુ પાકની તૈયારી વખતે જ વરસાદથી ખેડૂતો ચિંતિત. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા બાકી વેરો ભરી જવા અપીલ. 5000થી વધુ બાકીદારોના નામ નોટિસ બોર્ડ પર ઝળક્યા. ગુજરાતમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ. ધોરાજી ઉપલેટાના આપના 2022ના ઉમેદવાર ભાજપમાં જોડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.